તમારું ધ્યાન રાખજો. તમે પણ. ક્રિશ, સાચવીને જજો. ઉર્મિલાબેન બહારથી દેખાય છે સ્ટ્રોંગ, પણ અંદરથી કેટલા લાગણીશીલ છે નહીં? હા રશ્મિ, ખરેખર આપણી રાધા ખૂબ નસીબદાર છે કે એને આટલો સારો પરિવાર મળ્યો છે. બસ હવે ભગવાનને એક જ પ્રાર્થના છે કે આપણી દીકરીને વહેલામાં વહેલી તકે સારી કરી દે. અરે વર્ષાબેન, તમે ટેન્શન ના લેશો, હમણાં ઇન્સ્પેક્ટર સર આવતા જ હશે. જો આ આવી ગયા પોલીસવાળા સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, મારો આદિ ક્યારા ઘરને. અરે ઇન્સ્પેક્ટર, એકચ્યુઅલી અમારા ઘરમાં એક જણ ગાયબ થઈ ગયું છે. મારો દીકરો સવારથી ગયો છે પણ હજી સુધી પાછો નથી આવ્યો. ક્યાં ગયો છે? ક્યાં ગયો છે એ જ તો નથી ખબર સાહેબ. અમે એને હોસ્ટેલમાં મૂક્યો છે. શહેરની બહાર છે ને હોસ્ટેલ એમાં, અને એની સ્કૂલ એના બાજુમાં જ છે. મને તો હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે એ પાછો નથી આવ્યો. ઓકે, કઈ હોસ્ટેલમાં રાખ્યો છે? ઓકે, ચિંતા નહીં કરો, હું એ એરિયાના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું. અને જેવી કંઈ પણ માહિતી મળશે હું તમને જણાવી દઈશ. થેન્ક્સ ફોર કમિંગ. પોલીસ કેમ આવ્યા ધીરે? કોઈ પ્રોબ્લેમ થયો? અરે પપ્પા રિલેક્સ, મારા માટે નહીં, તમારી મોટી દીકરીના માટે આવ્યો હતો. શું? વર્ષા માટે? વર્ષા? શું થયું વર્ષા? આ પોલીસ કેમ આવી હતી? પપ્પા હોસ્ટેલમાંથી ફોન આવ્યો હતો. આપણો આદિ સવારથી પાછો નથી ફર્યો. શું? આદિત્ય નથી? તો તે પોલીસમાં ફરિયાદ કરી કે નહીં? અરે હા પપ્પા, એટલા માટે જ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો હતા. તમે ટેન્શન ના લેશો, આદિ મળી જશે. બાય ધ વે, તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું વર્ષાબેનના પતિ વિશે જાણી શકું? વર્ષાના અરેન્જ મેરેજ થયા છે અને એના પતિનું નામ ધનંજય છે. અરે આ ધનંજયે તો પહેલા અમારી સાથે બહુ મોટી મોટી વાતો કરી હતી. એવું કીધું હતું કે મારે તો રહેવા પોતાનું ઘર છે, પોતાની ફેક્ટરી છે. એટલે અમને લાગ્યું કે આનાથી સારો છોકરો વર્ષાને ક્યાં મળવાનો, એટલે એની સાથે વર્ષાને પરણાવી નાખી. આદિત્યના થયા પછી એણે એનો અસલી રંગ બતાવ્યો. મને પણ પહેલા કંઈ જ ખબર નહોતી. એનું તો પોતાનું ઘર પણ નહોતું. પછી મને ખબર પડી કે એ તો ભાડાના ઘરમાં રહે છે અને ફેક્ટરીમાં નોકરી કરતો હતો. પોતાના પગારના બધા જ પૈસા જુગાર અને પીવામાં ઉડાડી દેતો હતો.